હેલો સ્ટુડન્ટ, આગળ આપણે કન્ટિન્યુ કરીએ આપણો લેક્ચર. તો ટ્રીક નંબર છે 25, સ્થિર અને ગતિમાન વિદ્યુતભારની લાક્ષણિકતા. કે વિદ્યુતભાર સ્થિર હશે તો એના લાક્ષણિકતા કેવી હશે, ગતિમાન હશે તો એની અંદર લાક્ષણિકતા કેવી હશે આપણે જોવાનું છે. જો વિદ્યુતભાર સ્થિર હોય તો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુતભાર જો અચળ વેગથી ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે. વિદ્યુતભાર જો પ્રવેગી ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રના સાથે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઉર્જા પણ ઉત્સર્જિત કરે. વિદ્યુત ફ્લક્સ વાક્ય આધારિત એક સ્ટેટમેન્ટ અગત્યનું છે કે જે MCQ માં વારંવાર પૂછાતું હોય છે. જો કોઈ બંધ પૃષ્ઠની અંદર એક વિદ્યુત ડાયપોલ આપણે મૂકીએ તો પૃષ્ઠમાંથી બહાર આવતો કુલ ફ્લક્સ હંમેશા 0 થાય, એટલે કે phi બરાબર 0. કેમ આવું? કારણ કે ડાયપોલની અંદર ઋણ વીજભાર એક ધન વીજભાર હશે, એટલા માટે શૂન્ય થાય, 0 થાય. હવે એક પ્રશ્ન એવો લઈએ છે કે એક બંધ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠની અંદર 2 નેનોકુલમ અને -5 નેનોકુલમ અને બીજા 3 ડાયપોલ આપણે મૂકીએ તો બંધ પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ પરિણામી ફ્લક્સ phi બરાબર શોધવાનું છે. તો phi બરાબર શું થશે? તો કુલ વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0. તો અહીંયા જો આ 3 ડાયપોલ જે છે એ 3 ડાયપોલના કારણે શું થઈ જાય? ફ્લક્સ 0 થાય. એટલે અહીંયા તમને 3 ડાયપોલ આપ્યા હશે, 5 આપ્યા હશે, 10 આપ્યા હશે તો પણ બી એનું ફ્લક્સ કોઈ અસર કરે નહીં. તો રહ્યા કયા? આ 2 વીજભાર રહ્યા. તો અહીંયા એનો સરવાળો કરી દો નિશાની સાથે, તો +2 -5 ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. તો આન્સર આવશે -3 નેનોકુલમ અપોન એપ્સિલોન 0. આ રીતે આપણે લખી શકીએ 10⁻⁹ ની પાવરમાં. હવે ઋણ સાઇન શું બતાવે છે અહીંયા? તો ઋણ એ બતાવે છે કે ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની અંદર તરફ દાખલ થાય છે. ઓકે, થેન્ક યુ.